પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હું રહું કે ના રહું, પરંતુ અબોલ જીવોની સેવા ક્યારેય બંધ ન થાય. સાવન શાહની અનોખી પહેલને સોશિયલ મીડિયા પર મળી રહી છે ભરપૂર પ્રશંસા. ચાણસ્માના પ્રાણી પ્રેમી અને જીવદયા કાર્યકર સાવન પ્રવીણચંદ શાહે અબોલ જીવો પ્રત્યેની પોતાની નિષ્ઠા અને જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાના અવસાન બાદ પણ ચાણસ્મા અબોલ જીવોની સેવા અવિરત ચાલુ રહે તે હેતુથી 50 લાખનો જીવન વીમો ઉતરાવ્યો છે. આ વીમામાં એસઆઈપી જીવદયા પરિવાર ચાણસ્માને વારસદાર તરીકે નોંધવામાં આવે છે, જેથી ભવિષ્યમાં પણ કોઈ પણ સંજોગોમાં વીમાની રકમનો ઉપયોગ અબોલ જીવોના ખોરાક, સારવાર, આશ્રય અને તેમની સંભાળ માટે થઈ શકે અને જીવદયાનું કાર્ય સતત ચાલુ રહે. સાવન શાહે જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાના પરિવારના ભવિષ્ય વિશે વિચારે છે. મારા માટે આ અબોલ જીવો પણ પરિવારનો જ એક ભાગ છે. હું રહું કે ન રહું, પરંતુ મારા ગામ ચાણસ્મામાં અબોલ જીવો ક્યારેય ભૂખ્યા ન રહે અને તેમની સેવા અટકવી ન જોઈએ, એ જ ભાવના સાથે મેં આ નિર્ણય લીધો છે. તેમની આ અનોખી પહેલ સોશિયલ મીડિયા પર અત્યારે ઝડપથી વાયરલ થઈ રહી છે. અનેક લોકોએ તેને જીવદયા, માનવતા અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ ગણાવી સાવન શાહના આ કાર્યને બિરદાવ્યું છે. લોકોનું માનવું છે કે આ પહેલ સમાજમાં અબોલ જીવો પ્રત્યે સંવેદના અને જવાબદારીનો સકારાત્મક સંદેશ આપે છે. આ રીતે સાવન શાહ માત્ર વીમો જ નહીં, પરંતુ અબોલ જીવો પ્રત્યેના પોતાના નિસ્વાર્થ પ્રેમ અને સેવા ભાવનાને એક કાયમી સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટર જયકિશન પટેલ. સાવન શાહ સાથે ખાસ વાતચીત કરી આજે. અબોલ જીવો માટે 50 લાખનો વીમો ઉતારવાનો વિચાર કેવી રીતના આવ્યો તમને? એમાં વિચાર એ માટે આવ્યો કે અત્યારે લગભગ 483 દિવસ થયા. તો 483 દિવસથી રોજ અમે રાત્રે 150 કૂતરાઓને ખવડાવીએ છીએ. એના માટે 2 માણસ રાખેલા છે. મહિને 35,000 થી 40,000નો ખર્ચો થતો હતો. ઘણીવાર મારા મિત્રો બી મને કહેતા કે તું છે તો આ બધું કરી રાખે છે, તને જોઈને કોઈ પૈસા આપે ગમે તે, પણ તું નહીં હોય તો તારું આ વસ્તુની ચિંતા જે થતી હતી, એના હિસાબે મેં મારો પોતાનો 50 લાખનો ઇન્સ્યોરન્સ લીધો કે હું ના હોય આજે નહીં તો 10, 20, 25 વર્ષે કાલે તો એ વખતે જે 50 લાખ રૂપિયા આવે તેના વ્યાજમાં આ અબોલ જીવોને ભૂખ્યા ના સૂવું પડે. એના માટે આ વીમામાં એસઆઈપી જીવદયા પરિવારને વારસદાર કેમ બનાવ્યા? એસઆઈપી જીવદયા પરિવાર એક નામ આપીને મિત્રોએ મંડળ ચાલુ કર્યું હતું. આ બધા 500 રૂપિયા આપે છે, જેથી કરીને આ પરિવારના સભ્ય તરીકે એ બી જોડાય અને બીજા સભ્યો જે અબોલ જીવો છે એમને અમે ખોરાક પૂરા પાડી શકીએ. એટલે પ્રેમથી બધા ભેગા પાડીને એસઆઈપી જીવદયા પરિવાર નામ આપેલું. એટલે એના માટે એ પરિવારને આ પૈસા મળે અને એના વ્યાજમાં એ ગુજરાન ચાલી શકે. એના માટે વીમાની રકમનો ઉપયોગ કયા કામ માટે થશે? આ વીમાની રકમ જે બી આવશે, જો કે હું છું ત્યાં સુધી તો વાંધો નહીં આવવાનો, જો હું નથી તો આ જે વીમાની રકમ આવશે એ બધા રૂપિયા અબોલ જીવો પાછળ વપરાશે. એના ખાધા ખોરાકીમાં, એના માંદગી સાજામાં, પછી કોઈ કુદરતી આફત આવી આના તે, તો એમાં આ રૂપિયાનો ઉપયોગ થશે. તમારા માટે અબોલ જીવોનું શું મહત્વ છે? મારો છોકરા છે એટલું જ મહત્વ એમનું જ છે, મારા પરિવારના સભ્યો જ છે. એ મારો પુત્ર જ હું છું. સોશિયલ મીડિયા પર તમારી પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે, શું કહેવા માગો છો? સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એટલું જ કહેવા માગું છું કે તમે બી તમારી આસપાસ જેટલા બી જીવો રહેતા હોય, જેટલા બી અબોલ જીવો રહેતા હોય, તો એના માટે કાંઈક કરો. જીવનમાં એક જીવ તો અડોપ્ટ કરો, જેથી કરીને એનું જીવન થોડું સરળ બને. સમાજને શું સંદેશ આપવા માગો છો? બસ જીવદયાથી આગળ બીજું કંઈ છે નહીં. દરેક ભગવાન હોય, દરેક માતાજી હોય, તો દરેકને એક ચિહ્ન હોય છે. જેમ અમારે બહુચર માતા છે તો એનો કુકડો હોય છે, પછી આદિનાથ છે તેમને ઋષભ હોય છે, શંકર ભગવાન પશુપતિનાથ કહેવાય છે. તો આ બધાના અબોલ જીવો બહુ પ્રેમી છે. તો તમે બી ભવિષ્યમાં જીવદયા માટે કોઈ નવા આયોજન છે? ભવિષ્યમાં જીવદયા માટે નવા આયોજનમાં તો લોકોને પ્રેરણા કરીને કે રહ્યા જોડાય, જેથી કરીને વધારે વધારે લોકો આમાં ઇન્વોલ્વ થાય અને આ જીવદયાનું કાર્ય ચાણસ્મા ગામમાં અને આજુબાજુના ગામમાં ફેલાય. અંતમાં શું કહેવા માગો છો? અંતમાં ખાલી એટલું જ, આ વીમો બી લેવાનું કારણ એ જ હતું કે ભાઈ હું હોય કે ના હોય, પણ ભવિષ્યમાં આ જે વસ્તુ ચાલુ થઈ છે એસઆઈપી જીવદયા પરિવાર એક ટ્રસ્ટ બને અને એ વસ્તુ ક્યારેય બંધ ના થાય અને જીવદયાના હિસાબે અબોલ જીવો ભૂખ્યા ના ઊંઘવું પડે, એમની સારવાર થાય, એમની ટ્રીટમેન્ટ થાય
જેથી કરીને એમને એવું ના લાગે કે એમનું કોઈ નથી.